રાજકુમાર આરવ અને બહાદુરીની ઢાલ। એક દૂરના રાજ્યમાં રાજકુમાર આરવ નામનો એક બહાદુર છોકરો રહેતો હતો। તેને ઘોડેસવારી કરવી અને તલવારબાજી કરવી ખૂબ ગમતી હતી। એક દિવસ તેના પિતા રાજાએ કહ્યું, આરવ, તું તારા દાદા દાદીને મળવા પર્વતોમાં આવેલા તેમના કિલ્લામાં જઈ રહ્યો છે। આરવ ખુશ થઈ ગયો, પણ તેને નવી જગ્યાએ રાત્રે ઊંઘવાથી થોડો ડર પણ લાગતો હતો। આરવ પર્વતોમાં આવેલા ભવ્ય કિલ્લામાં પહોંચ્યો। તેના દાદા, જેઓ પણ એક મહાન રાજા હતા, તેને દરવાજા પર મળવા આવ્યા। આવ, મારા બહાદુર રાજકુમાર, તેમણે કહ્યું, પણ તેમણે આરવની આંખોમાં છુપાયેલી ચિંતા જોઈ લીધી। રાત્રે સૂતા પહેલા દાદા આરવના રૂમમાં આવ્યા। તેમણે તેને એક નાની, સુંદર કોતરણીવાળી લાકડાની ઢાલ આપી। આ કોઈ સામાન્ય ઢાલ નથી, દાદાએ કહ્યું, આ બહાદુરીની ઢાલ છે। તે તને રાત્રિના બધા ડરામણા અવાજોથી બચાવશે। આરવ ઢાલને પકડીને પથારીમાં સૂઈ ગયો। દાદીમાએ તેને વાર્તા સંભળાવી અને રૂમની લાઇટ બંધ કરી દીધી। થોડી વારમાં બારીની બહારથી એક વિચિત્ર અવાજ આવ્યો, હું। આરવ ડરી ગયો અને ધાબળામાં સંતાઈ ગયો। પછી તેને બહાદુરીની ઢાલ યાદ આવી। તેણે ઢાલને છાતી સરસી ચાંપી અને હિંમત ભેગી કરી। ધીમે ધીમે તે પથારીમાંથી ઉઠ્યો અને બારી તરફ ગયો। તેણે બારીમાંથી બહાર જોયું। ચાંદની રોશનીમાં ઝાડની ડાળી પર એક મોટું ઘુવડ બેઠું હતું, જે તેની મોટી આંખોથી જોઈ રહ્યું હતું। તે ફરીથી બોલ્યું। આરવને હસવું આવ્યું। ડરામણો અવાજ તો ફક્ત એક ઘુવડનો હતો। તે પથારીમાં પાછો આવ્યો, પણ થોડીવાર પછી તેને હોલવેમાંથી ખડ ખડ જેવો અવાજ સંભળાયો। આ વખતે તે બહુ ડર્યો નહીં। તેણે તેની ઢાલ ઉઠાવી અને ધીમેથી રૂમનો દરવાજો ખોલ્યો। હોલવેમાં તેના દાદા હતા, જે રસોડામાં પાણી પીવા જઈ રહ્યા હતા। જૂના કિલ્લાનું લાકડાનું ભોંયતળિયું તેમના ચાલવાથી અવાજ કરી રહ્યું હતું। દાદાએ આરવને જોઈને સ્મિત કર્યું। લાગે છે કે બહાદુરીની ઢાલ કામ કરી રહી છે, તેઓ ધીમેથી બોલ્યા। આરવ સમજી ગયો। ઢાલ જાદુઈ નહોતી, પણ તેણે આરવને તેની અંદર છુપાયેલી હિંમત શોધવામાં મદદ કરી હતી। તે ગર્વથી તેની પથારીમાં પાછો ગયો અને ઢાલને બાજુ પર મૂકીને શાંતિથી સૂઈ ગયો। બીજી સવારે તેણે દાદા દાદીને રાત્રિના તેના સાહસો વિશે જણાવ્યું। દાદાએ આંખ મારીને કહ્યું, સાચી બહાદુરી ડર ન લાગવામાં નથી, પણ ડરનો સામનો કરવામાં છે। અને તું મારા રાજકુમાર સૌથી બહાદુર છે।